જામનગરમાં 100 વર્ષ જૂના મંદિરમાં મહાદેવની મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે। લગભગ તમામ જગ્યાએ મહાદેવના શિવલિંગની પૂજા થતી હોય છે, પરંતુ જામનગરમાં આવેલા અનોખા મંદિરમાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, જ્યાં મહાદેવની મૂર્તિ સાથે પુત્ર કાર્તિકેયની પૂજા પણ કરવામાં આવે છે। વાર તહેવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે। મારું નામ તાત્રી આચાર્ય છે। જામનગરમાં હવાઈ ચોકમાં દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર આવેલું છે। શંકર ભગવાનનું મૂર્તિ સ્વરૂપ છે। જામનગરમાં હવાઈ ચોકમાં છે, જ્યાં એકમાત્ર શિવ મંદિર છે, જ્યાં દક્ષિણામૂર્તિ શંકર ભગવાન મૂર્તિ સ્વરૂપે બિરાજે છે। 4 શિષ્યોને જ્ઞાન આપવા માટે શંકર ભગવાને દક્ષિણામૂર્તિ સ્વરૂપ લીધું છે। વડના ઝાડ નીચે માયાનું આસન છે। ગંગા કિનારે બેસી 4 શિષ્યોને મૌન વડે ભદ્ર મુદ્રા વડે જ્ઞાન આપે છે। બીજી વિશેષતા એ છે કે અહીંયા દક્ષિણામૂર્તિ મંદિરમાં કાર્તિકેય ભગવાન બિરાજમાન છે। દર વખતે એમ કે દરેક મંદિરમાં ગણપતિ અને હનુમાનજી હોય છે, અહીંયા ગણપતિ અને કાર્તિકેય ભગવાન બિરાજમાન છે। દક્ષિણ દિશા તરફ મુખ હોવાથી દક્ષિણામૂર્તિ મહાદેવ કહેવાય છે। અમે અહીં 6 પેઢીથી રહીએ છીએ અને હું અહીં દક્ષિણામૂર્તિ ભગવાનની સેવા પૂજા કરું છું।